નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર એક નવા જ ચેપ્ટરની શરૂઆત કરવાના છે. ઘણા બાળકોની ઈચ્છા હતી કે આપણે ચેપ્ટર 5ની શરૂઆત કરીએ, તો એને ધ્યાનમાં રાખીને આપણે આજે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. આ ચેપ્ટર એ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 5 અને 6 આ બંને ચેપ્ટર એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તમે ગુજરાત બોર્ડને લઈને જોવા જાઓ તો પણ અને નીડ બેઝને લઈને જોવા જાઓ તો પણ, કારણ કે બંને ચેપ્ટર એ જેનેટિક્સના છે, એટલે કે જનીન વિદ્યાના છે, અને બંને ચેપ્ટર એ આપણા માટે એટલા જ અગત્યના છે. માર્ક્સની દ્રષ્ટિએ જોશો તો પણ એ બંને ચેપ્ટર એ એટલો જ ગુણભાર વધારે ધરાવે છે. તો આ જે 2 ચેપ્ટર છે એ 2 ચેપ્ટર પૈકી આપણે જે આજે ચેપ્ટર 5ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે ખાસ મારે વિદ્યાર્થી મિત્રોને જણાવવું છે કે આ ચેપ્ટરની જ્યારે પણ તમે શરૂઆત કરો ત્યારે તમારી પાસે એક અલગથી નોટબુક એ હોવી જોઈએ. આ ચેપ્ટરની મેં ચેપ્ટર 2માં એવી કોઈ જાહેરાત નથી કરી, કારણ કે ચેપ્ટર તમે બુકમાંથી પણ સમજી શકશો, પણ આ ચેપ્ટર એવા છે કે તમને બુકમાંથી પણ કોઈ જ બાબત સમજાશે નહીં. એટલે કદાચ મારા દ્વારા અહીંયાથી બોલવામાં આવેલ કોઈ એવો શબ્દ છે તો એ પણ તમે નોટબુકની અંદર એ નોંધી લેજો, કે જેથી કરીને ઇન ફ્યુચર તમને સમજવામાં આ પોઈન્ટ એ સરળતારૂપ રહે. તો ચેપ્ટરની શરૂઆત એ આપણે કરીએ એ પહેલાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન એ તમને પ્રાપ્ય થતી રહે. શરૂઆત કરીએ. ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી, કે એક પ્રસ્તાવના એ જોઈએ આ ચેપ્ટરની તો કેવા શું માગે છે આ ચેપ્ટર. સ્ટાર્ટિંગ બેઝ ઉપર જ અમુક ક્વેશ્ચન એ તમને પૂછેલા છે કે હાથી દ્વારા હાથીના બચ્ચાનો જન્મ થાય છે, નહીં કે કોઈ અન્ય પ્રાણીના બચ્ચાનો. મરઘીના ઈંડામાંથી મરઘીના બચ્ચાનો જ જન્મ થાય છે, નહીં કે ચકલીનો. ઉપરાંત આપણા કુટુંબની અંદર રહેલા જે સભ્યો છે એ મોટા ભાગે એકબીજાને મળતા આવે છે, પણ સંપૂર્ણ તો નહીં જ. આવા અને આને લગતા આવા અનેક પ્રશ્ન એ આપણી સમક્ષ ઊભા થાય છે. આપણે ક્યારેક આવા પ્રશ્ન એ થતા હોય છે કે શા માટે આવું બને છે,
કે મરઘીના ઈંડામાંથી મરઘીના બચ્ચાનો જન્મ થાય, નહીં કે ચકલીના બચ્ચાનો. હાથી એ હાથીના બચ્ચાને જ જન્મ આપે, નહીં કે અન્ય કોઈ પ્રાણીના બચ્ચાને. આવા પ્રશ્ન એ તમને ઉદ્ભવતા હશે, અને એવા પ્રશ્ન જે તમને ઉદ્ભવે છે એનું સચોટ નિદાન એ તમને એક જ શાખામાંથી પ્રાપ્ય થાય, અને એ શાખા છે જેને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જનીન વિદ્યા જેને આપણે જીનેટિક્સ કે જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યા. અને ખાસ કરીને આ જનીન વિદ્યા જેમાં જીનનો અભ્યાસ થાય, મીન્સ જનીનનો અભ્યાસ એ થતો હોય છે. તો આપણા માટે એ બાબત સૌથી અગત્યની છે કે જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યા કોને કહેવાય. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે એ જ જોશું કે વાત કરીએ જીનેટિક્સની, કે ખરેખર જીનેટિક્સ કોને કહેવાય. જીનેટિક્સ જેને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખીએ એ આપણે કોને કહી શકીએ. તો અહીંયા આપણે વ્યાખ્યા આપીએ છીએ કે જીવ વિજ્ઞાનની જે શાખા જનીન વિદ્યા સાથે સંકળાયેલી હોય એને આપણે જીનેટિક્સ કહીએ. જીવ વિજ્ઞાનની જે શાખા જનીનના અભ્યાસ સાથે સંકળાયેલી હોય તેને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખી શકશું, મીન્સ જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા થઈ, પોઈન્ટ તમારો ક્લિયર થઈ જશે કે બાયોલોજીની અંદર એટલે કે જીવ વિજ્ઞાન, બાયોલોજીની અંદર એક એવી શાખા આવેલી છે જ્યાં અભ્યાસ થતો હોય. કેનો? તો કે જનીનોનો અભ્યાસ થતો હોય. એ વિદ્યાને, એ શાખાને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખી શકશું. અને ખાસ કરીને જનીન વિદ્યા આ શબ્દ આપનાર, આ શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો વિલિયમ બેટ્સન, જેને 1906ની અંદર આ શબ્દ એ રજૂ કરેલો હતો. હું અહીંયા દર્શાવું છું કે ખાસ કરીને જનીન વિદ્યા શબ્દ, જનીન વિદ્યા શબ્દ એ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક એ હતો વિલિયમ બેટ્સન, જેને 1906ની અંદર આ શબ્દ એ પ્રયોજ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ બુકની અંદર નથી, પણ નીટ બેઝ માટે આ પોઈન્ટ અગત્યનો છે કે આ શબ્દ પ્રયોજનાર વૈજ્ઞાનિક એ કોણ? તો કે વિલિયમ બેટ્સન, જેને જનીન વિદ્યા શબ્દ, જેનેટિક શબ્દ એ રજૂ કર્યો હતો 1906ની અંદર, એટલે કે 19મી સદીની અંદર. ખાસ કરીને જીનેટિક્સ, જનીન વિદ્યા, આ જીનેટિક શબ્દ એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રીક ભાષાની અંદર જીન શબ્દ બોલાય એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરીએ તો ટુ બીકમ એવું થાય, અને શુદ્ધ ગુજરાતીમાં કહેવા જઈએ તો હોવું, મીન્સ લક્ષણોનું હોવું. સાવ બેઝિક રીતે જોવા જઈએ તો આપણે અહીંયા કહી શકીએ કે લક્ષણોનું હોવું એ જીનેટિક ક્રિયા છે. જ્યાં લક્ષણોના હોવાની ક્રિયા હશે એ જીનેટિક્સ ક્રિયા જ હશે. તો ખાસ કરીને જીનેટિક્સની વાત કરીએ તો
જીનેટિક્સને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. અહીંયા આપણે જોવા જઈએ કે ખાસ કરીને જીનેટિક્સ જેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકશું વિદ્યાર્થી મિત્રો. એનો સૌથી પહેલો ભાગ એ છે આનુવાંશિકતા, એટલે કે ઇનહેરિટન્સ ક્રિયા. ઇનહેરિટન્સ મીન્સ આનુવાંશિકતા. અને એનો જે બીજો ભાગ છે જેને આપણે ભિન્નતા એટલે કે વેરિયેબલ ક્રિયા તરીકે ઓળખી શકશું. તો જીનેટિક્સના મુખ્ય બે ભાગ આનુવાંશિકતા અને ભિન્નતા, જેને લઈને આ ચેપ્ટરનું નામ આપેલું છે કે આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આનુવાંશિકતા અને ભિન્નતા ઇનહેરિટન્સ એન્ડ વેરિયેબલ ક્રિયા છે, એનો સંપૂર્ણ આધાર એ જીનેટિક્સ ઉપર રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં ફેર શું છે, તફાવત એ શું છે, કોને આપણે આનુવાંશિકતા કહીએ અને કોને આપણે ભિન્નતા કહી શકીએ. તો અહીંયા એક સરળ શબ્દમાં આપણે કહીએ કે આનુવાંશિકતા એટલે શું, તો કે આનુવાંશિકતા એટલે પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આપણે આનુવાંશિકતા કહીએ. જે માતા પિતાના લક્ષણો છે એ અંતે સંતતિમાં ઉતરી આવવાની આ જે ઘટના છે જેને આપણે આનુવાંશિકતા કહીએ. ધોરણ 10ની અંદર પણ તમે આ પોઈન્ટ ભણી જ ગયા છો કે આનુવાંશિકતા કોને કહેવાય. હું આ જે બેઝિક ક્રિયા છે ધોરણ 10ને લઈને જ કહું છું કે માતા પિતાના લક્ષણો એટલે કે પિતૃઓના લક્ષણો એ અંતે સંતતિમાં ઉતરી આવવાની આ ઘટનાને આપણે આનુવાંશિકતા કહીએ. એટલે કે અમુક લક્ષણ માતા પિતાના એ અંતે સંતતિમાં ઉતરી આવતા હોય છે. બધા લક્ષણની વાત નથી કરતો કે 10 લક્ષણ હોય તેમાંથી 5 લક્ષણ માતા પિતાના એ બાળકની અંદર ઉતરી આવે, 6 ઉતરી આવે અથવા 7 ઉતરી આવે, પણ 10 લક્ષણ એ માતા પિતાના સંતતિમાં ઉતરી જ આવે બાળકની અંદર, એ કોઈ દી શક્ય નથી. એ કોઈ દી શક્ય નથી. એટલે જે અમુક લક્ષણો છે એ જ સંતતિમાં ઉતરી આવતા હશે. તો ઉતરી આવવાની ઘટનાને આપણે આનુવાંશિકતા કહીએ. અહીંયા એક પોઈન્ટ હું હજી કહેવા માગીશ કે આ જે લક્ષણોની વાત કરીએ છીએ, લક્ષણો કઈ બાબતને લઈને, તો વિદ્યાર્થી મિત્રો એ લક્ષણો ખાસ કરીને બાહ્ય દેખાવને લઈને પણ હોય. અહીંયા હું દર્શાવું કે બાહ્ય દેખાવને લઈને કેટલાક બાળકોનો દેખાવ એના માતા પિતાને મળતો આવતો હોય છે. આપણે કહીએ છીએ બાળકનો જન્મ થાય એટલે કે ખાસ કરીને આ એની મા જેવો દેખાય છે અથવા આ એના પિતા જેવો દેખાય છે, એવું કહે જ છે. સ્વાભાવિક છે કે એ દેખાવ એ અમુક અંશે માતા પિતાના દેખાવને મળતા આવે છે. તો બાહ્ય દેખાવને લઈને ઉપરાંત ઘણી વખત આપણે કે સ્વભાવને લઈને પહેલાં બાળક માતા જેવો દેખાતો હતો, જેમ જેમ થોડો મોટો થતો જાય એટલે એનો સ્વભાવ એ પિતા જેવો જોવા મળે. પિતા ગંભીર હોય તો ગંભીર, અથવા પિતા ગુસ્સાવાળા હોય તો બાળક પણ ગુસ્સાવાળો હોઈ શકે, બરાબર, એ સ્વભાવ છે. ઉપરાંત એવી કેટલીક વર્તણૂક પણ હોય કે જે માતા પિતાને મળતી આવતી હોય. એટલે બાહ્ય દેખાવ છે, સ્વભાવ છે, વર્તણૂક છે, આ તમામ બાબત દર્શાવે છે કે આ લક્ષણોની ક્રિયા છે જે અંતે બાળકની અંદર, સંતતિની અંદર ઉતરી આવે છે. તો આને આપણે આનુવાંશિકતા કહી શકીએ.
જ્યારે વાત કરીએ આપણે ભિન્નતાની, અહીંયા તો ભિન્નતા કોને કહેવાય? તો અહીંયા આપણે દર્શાવશું કે સંતતિઓમાં પિતૃ જેવા લક્ષણો ન હોવા, જેને આપણે ભિન્નતા કહી શકીએ કે સંતતિઓમાં પિતૃ જેવા લક્ષણ ન હોવા. એટલે મેં કીધું ને કે 10માંથી 7 લક્ષણ જ પિતૃ જેવા હોય, 3 લક્ષણ એ પિતૃ જેવા ન હોય, તો એ દર્શાવે છે કે એમાં જોવા મળતી એ ક્રિયા એ વેરિયેબલ ક્રિયા છે, મીન્સ એ ક્રિયા ભિન્નતાની છે. એટલે આમ જોવા જઈએ તો ખાસ કરીને આ ક્રિયા એ દર્શાવે છે કે માતા પિતા સાથે મળતા આવે છે, સરખાપણું છે. જ્યારે અહીંયા તમે કહી શકો કે માતા પિતાથી અલગ હોવું એટલે કે જુદાપણું જોવા મળવું, જેને વેરિયેબલ એટલે કે ભિન્નતા તરીકે આપણે ઓળખી શકશું. તો બેનો અભ્યાસ એ આપણે કરવાનો છે અને બે એકબીજા સાથે સંકળાયેલ છે. આમ જોવા જઈએ તો જીનેટિક્સની 2 શાખા છે કે જેમાં એક આનુવંશિકતા છે તો બીજી ક્રિયા એ ભિન્નતાની છે, અને બંનેનો અભ્યાસ એક સાથે જ થાય. હવે વાત એ ભિન્નતાને લઈને જોવા જઈએ તો કે ભિન્નતા શું કામ, ભિન્નતા શા માટે, વેરિયેબલ ક્રિયા એ શું કામ જોવા મળે છે? આપણે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે પ્રજનનની 2 પદ્ધતિ છે, અલિંગી અને લિંગી. આપણે કીધેલું હતું કે અલિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એમાં જે ઉત્પન્ન થતી સંતતિ છે એ પિતૃને આબેહૂબ મળતી હોય છે, એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ, ઝેરોક્સ કોપી, નકલ એ ધરાવતી હોય છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એ પિતૃ કરતાં કંઈક અલગ હોય છે, અલગ એ જોવા મળે છે. શું કામ જોવા મળે? કારણ કે એમાં એક ભિન્નતાનું લક્ષણ પણ છે કે જેના કારણે એ પિતૃ કરતાં કંઈક અલગ પડે છે. તો આ ભિન્નતા શું કામ? તો તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે ભિન્નતાનું કારણ એ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. અહીંયા હું પોઈન્ટ દર્શાવું છું કે ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. એનો મતલબ એ થયો કે ભિન્નતા માટે આ પ્રજનન જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો. અને એ પ્રજનન કયું? તો કે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન વિશે આપણે જાણીએ જ છીએ, ધોરણ 11માં પણ ભણી ગયા કે ખાસ કરીને જે લિંગી પ્રજનનની ક્રિયા જોવા જઈએ તો ખાસ કરીને માતા અને પિતાના જનનકોષ ભેગા થાય, યુગ્મન જ બનાવે, ફલિતાન એ રચાય અને ફલિતાનમાં અર્ધીકરણની ક્રિયા લાગુ પડે અને ત્યાં જનીનોની વહેંચણી થાય, એટલે કે ખાસ કરીને વ્યતિકરણ એ સર્જાય, જે તમે મિયોસિસ ક્રિયામાં જોઈ ગયા અર્ધીકરણમાં. જેના કારણે અમુક લક્ષણ એ પિતા ન મળે, અમુક લક્ષણ માતા ન મળે. આ 2 લક્ષણ ભેગા થાય અને કંઈક નવું સર્જન કરે, જે દર્શાવે કે ભિન્નતા છે. પોઈન્ટ તમારો ક્લિયર? તો ભિન્નતા હોવા પાછળનું મેઇન કારણ એ લિંગી પ્રજનન છે. આ જે બાબતનું જ્ઞાન છે, આ બાબતનું જ્ઞાન મનુષ્યને 8000 થી 10000 BC પ્રાપ્ત થયું. આ બાબતનું જ્ઞાન મનુષ્યને 8000 થી 10000 BC
પ્રાપ્ય થયું. 8000 થી 10000 BC માં એને આ જ્ઞાન એ પ્રાપ્ય થયેલું હતું વિદ્યાર્થી મિત્રો. BC મીન્સ બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રાઇસ્ટ અહીંયા આપણે દર્શાવી શકીએ કે બિફોર ક્રાઇસ્ટ મીન્સ BC. ઈસવીસન પૂર્વે 8000 થી 10000 BC માં એને આ જ્ઞાન એ પ્રાપ્ય થયેલું હતું કે હા આની પાછળનું કારણ કંઈક આવું હોઈ શકે, એટલે કે આની પાછળનું કારણ એ પિતૃઓ એ હોઈ શકે. પોઈન્ટ તમારો ક્લિયર? હવે ખાસ કરીને અહીંયા બે બાબત એ સૌથી અગત્યની છે જે આપણે અહીંયા દર્શાવશું કે તેમને વનસ્પતિ અને પ્રાણીઓ, તેમને વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં જે ઉપસ્થિતિ છે, હું અહીંયા પહેલાં પોઈન્ટ લખી નાખું એટલે તમને ખ્યાલ આવે. તેમને વનસ્પતિ અને પ્રાણીઓ, અહીંયા બંનેનો સમાવેશ કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. બંનેનો પ્રાણીઓની પ્રકૃતિ ઉપસ્થિતિને ધ્યાનમાં લઈને વન્ય વસ્તીમાં લાભ લીધો. વન્ય વસ્તીનો લાભ એ લીધો. એવું થતું હશે કે આ પોઈન્ટ કંઈ સમજાતો નથી. હવે સમજીએ આપણે. ખાસ કરીને પોઈન્ટ હતો ભિન્નતાનો. ભિન્નતાનું નિર્માણ કરવા માટે જે મનુષ્ય છે એ વનસ્પતિની કેટલીક જાતો અને પ્રાણીઓની કેટલીક જાતો જે પ્રકૃતિમાં ઉપસ્થિત છે, પ્રકૃતિ મીન્સ પર્યાવરણમાં, વનસ્પતિની કેટલીક જાતો અને પ્રાણીઓની કેટલીક જાતો જે પ્રકૃતિની અંદર ઉપસ્થિત છે એની વસ્તીનો એને ઉપયોગ કરી અને એમાંથી એને લાભ મેળવ્યો, એને લાભ એ પ્રાપ્ય કર્યો. કઈ રીતના આ પોઈન્ટને આપણે સમજી શકીએ? તમને એટલો તો ખ્યાલ છે કે ઉદ્વિકાસ જોવા મળે, તમે માનશો હા ઇવોલ્યુશન જોવા મળે. ઇવોલ્યુશન શું છે? ઇવોલ્યુશન છે ક્રમિક થતો ફેરફાર. ક્રમિક થતો ફેરફાર કે ધીરે ધીરે એની અંદર લક્ષણોમાં બદલાવ આવે અને એના કારણે ઉદ્વિકાસની ક્રિયા એ જોવા મળે. પણ અહીંયા તો ડાયરેક્ટ મનુષ્ય બાબતને સમજી લીધું કે ભિન્નતા એ ઉદ્વિકાસ માટે જવાબદાર છે. ભિન્નતા એ ઉદ્વિકાસ માટે જવાબદાર છે. જેમ જેમ તમે આગળ વધો એમ લક્ષણોમાં ફેરફાર જોવા મળે જ. એ બાબતનો ખ્યાલ મેળવીને, એ બાબતનું જ્ઞાન મેળવીને એને વનસ્પતિની કેટલીક જાતો વચ્ચે સંકરણ યોજ્યું, પ્રાણીઓની કેટલીક જાતો વચ્ચે સંકરણ યોજી અને પ્રકૃતિની ઉપસ્થિતિનો લાભ લીધો અને કંઈક નવી જ સંતતિનું નિર્માણ કર્યું. અગાઉ પણ આપણે ઉદાહરણ આપેલા છે, કેપ્સિકમ મરચાં છે ને કીધું કે પપૈયા અને મરચાંનું મિશ્રણ છે. તો તમને આ પોઈન્ટ એ હવે ક્લિયર થવો જોઈએ કે મનુષ્ય એનો લાભ લેતો થયો. એ લાભ કઈ રીતના લીધો એ બાબત અહીંયા સમજાવી. તો કે લાભ એને કંઈક આવી રીતના લીધો. ત્રણ બાબતમાં આપણે એને વિભાજિત કરીએ કે જે લાભદાયક લક્ષણોવાળા સજીવની પસંદગી કરી. લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી.
જે કંઈક ને કંઈક રીતે આપણે લાભ પ્રાપ્ય કરાવે છે, કોઈ પણ રીતે લાભદાયી હોય એવું લક્ષણ એની અંદર હોય તો એવા સજીવોની પસંદગી કરી, પિતૃ તરીકે, પેરેન્ટ્સ તરીકે એની પસંદગી એ કરવામાં આવે. પસંદગી કર્યા બાદ તેમની વચ્ચે પ્રજનન દર્શાવવામાં આવ્યું અથવા તેમની વચ્ચે સંકરણ એ યોજવામાં આવ્યું. સંકરણ એ યોજવામાં આવ્યું અને ઈચ્છિત લક્ષણોવાળા સજીવો એ પ્રાપ્ય કર્યા. ત્રીજી બાબત કે ઈચ્છિત લક્ષણોવાળા સજીવો એ પ્રાપ્ય કર્યા. આ 3 પોઈન્ટ એ તમને ક્લિયર હોવા જોઈએ. અને 3 પોઈન્ટની અંદર કઈ કઈ બાબત એ મહત્વની છે? એક તો લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરવી, એમની વચ્ચે પ્રજનન યોજવું અને ઈચ્છિત લક્ષણોવાળા સજીવો એ પ્રાપ્ય કરવા. આ મુખ્ય હેતુ હતો કે જેને લઈને સતત ભિન્નતા વધતી ગઈ અને ધીરે ધીરે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું પ્રમાણ એ વધતું ગયું. આપણે હવે અવનવી જાતો પ્રાપ્ય થાય છે. હું કહું કે ચોખાની 25,000 જાત છે તો એ ખોટું નથી, કેરીની 1000 જાત છે તો એ ખોટું નથી. તમને એવું થતું હશે કે ખાસ કરીને ચોખાની 25,000 જાત, આપણે તો 1-2 જ જાણીએ છીએ. એક તો રેશન કાર્ડમાંથી મળે ચોખા અને બીજું બાસમતી ચોખા, 2થી આગળ આપણે વધ્યા નથી. આ રિયાલિટી છે. પણ એવું નથી. ચોખાની 25,000 જાત છે અને કેરીની 1000 જાત છે. શા માટે? તો કે એમાં કંઈક ને કંઈક એ ફેરફાર કરતા ગયા અને ફેરફાર કંઈક આ બધી બાબતોને લઈને દર્શાવવામાં કે જે દર્શાવે છે એમાં કંઈક ને કંઈક ભિન્નતા એ જોવા મળે છે. અચ્છા, એ રીતના ન સમજાય તો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા એ હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, જો કદાચ હજી ક્લિયર થાય તો અહીંયા હું એક ગુલાબની જાતિ લઉં છું અને અહીંયા પણ એક ગુલાબની જાતિ લઉં છું. આને આપણે પિતૃઓ તરીકે ઓળખીએ કે અત્યારે આ પિતૃઓ છે, મીન્સ પસંદગી કરી આપણે પેરેન્ટ્સની. હવે જે આ ફર્સ્ટ ગુલાબની જાત છે, ફર્સ્ટ ગુલાબની જાત, એમાં આપણે 2 લક્ષણ લીધા. અને 2 લક્ષણ કયા? તો કે ખાસ કરીને એક લક્ષણ લીધું કદ અને બીજું લક્ષણ લીધું સુવાસ એટલે કે સુગંધ. આ લક્ષણો છે, ધ્યાન રાખજો, કદ અને સુવાસ. એમાં જે ગુલાબની પહેલી જાતિ છે એમાં જે પુષ્પનું કદ છે એ મોટું છે, બિગર મીન્સ બિગ છે. પુષ્પ ફ્લાવરનું જે કદ છે એ બિગ છે. જ્યારે ગુલાબની બીજી જાતિ છે એનું પુષ્પ એ કેવું છે? સ્મોલ, નાનું છે પુષ્પ. 2 જાતિ એકબીજાથી અલગ પડે છે? હા, પડે છે. હવે એમાં જોવા જઈએ તો ખાસ કરીને સુવાસની જે ક્રિયા છે એ સુવાસની ક્રિયા જે ગુલાબની પહેલી જાતિ છે એમાં ખાસ કરીને સુવાસ એટલે કે સ્મેલ, એ સ્મેલ જોવા જઈએ તો એ સ્મેલ ગુલાબની પહેલી જાતિમાં નોર્મલ છે, એકદમ ઓછી સુગંધ છે. જ્યારે ગુલાબની બીજી જાતિ છે એમાં સ્મેલ એ ગુડ છે, મીન્સ સારી, વધુ પ્રમાણમાં છે. 2 અલગ લક્ષણ ધરાવે છે. હવે આમની વચ્ચે જ્યારે સંકરણ યોજવામાં આવે
વિદ્યાર્થી મિત્રો આ બે પિતૃ વચ્ચે, ત્યારે જે F1 પેઢીનું નિર્માણ થાય, પહેલી પેઢી એ નિર્માણ પામે, એમાં લક્ષણોની અદલાબદલી થઈ જાય, એટલે કે વ્યતિકરણ રચાય. એના કારણે શું થાય? તો કે એના કારણે એક સંતતિ એવી મળે કે જેમાં પુષ્પ બીગ હોય અને સ્મેલ એ ગુડ હોય, પણ એની સામે બીજી એક સંતતિ એવી જોવા મળે કે જેમાં ખાસ કરીને એક જાતિ સ્મોલ હોય અને એમાં સ્મેલ એ નોર્મલ હોય. સો આપણે જે જોતું હતું એ મળી ગયું કે નહીં? આપણે એવું ઈચ્છ્યું હતું, આપણે એવી ઈચ્છા હતી કે પુષ્પ મોટું હોય અને સ્મેલ પણ સારી હોય, ગુડ હોય. તો એક સંતતિમાં એ ક્રિયા પ્રાપ્ય થઈ. જ્યારે આપણે અહીંયા તો કે અહીંયા સ્મોલ અને નોર્મલ ક્રિયા થઈ, જે આપણા માટે જરૂરી નથી. એટલે આપણે જે જરૂરિયાતનું લક્ષણ અહીંયા હતું કે જાતિ મોટી પણ હોવી જોઈએ, બરાબર, બિગર, અને ખાસ કરીને સ્મેલ પણ સારી હોવી જોઈએ. આ જે ક્રિયા આપણે અહીંયા દર્શાવીએ છીએ એ કૃત્રિમ સંકરણની છે. ચેપ્ટર 2 માં ભણી ગયા. આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશનની છે, કૃત્રિમ સંકરણ. શું કરવાનું રહે આમાં? કંઈ નહીં. જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય, વિદ્યાર્થી મિત્રો, પુષ્પ એ કલિકા અવસ્થામાં હોય ત્યારે આપણે ચીપિયાની મદદથી પુકેસરનો જે પરાગાશયનો ભાગ છે દૂર કરીએ. પોઈન્ટ ક્લિયર? હવે સ્ત્રી કેસરનો જ ભાગ રહ્યો. હવે આ જે ગુલાબની બીજી જાતિ છે એનો જે પરાગાશયનો ભાગ છે પરિપક્વ બને, એમાંથી જે પરાગરજ છે એ પરાગરજ લઈ અને આ જે પહેલી જાતિ છે એના પરાગાસન ઉપર એનો છંટકાવ કરવામાં આવે. છંટકાવ કરીએ, પાછી કોથળી ઢાંકી દઈએ, બેગિંગ ક્રિયા એ દર્શાવીએ આપણે. અને એક સમય એવો આવે કે એના દ્વારા જે પ્રાપ્ય થતું ફળ અને બીજ છે એમાં લક્ષણોની જે ક્રિયા જોવા જઈએ તો એ લક્ષણો એ આપણે જે ઈચ્છીએ છીએ એ મળે પણ અથવા ન પણ મળે. ધ્યાન રાખજો, મળે પણ અથવા ન પણ મળે એવું જરૂરી નથી કે આપણે જે ઈચ્છીએ છીએ એ લક્ષણો એ પ્રાપ્ય થાય જ. વિદ્યાર્થી મિત્રો, એવું નથી. પ્રાપ્ય થાય અથવા ન પણ થાય, પણ જ્યારે પ્રાપ્ય થાય તો એ આપણા માટે એક ઉપયોગી ક્રિયા થઈ. આ જે વનસ્પતિની વાત કરી મેં, એવી જ રીતના હું એક બીજું એક્ઝામ્પલ એ તમને આપી શકું કે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ વન્ય ગાયોમાંથી બનાવેલ એક જાત હું એ દર્શાવું છું. કૃત્રિમ પસંદગી દ્વારા કૃત્રિમ પસંદગીની ક્રિયા દ્વારા પાલતુ બનાવેલી વન્ય આદિ ગાયની જાત પાલતુ બનાવેલી વન્ય આદિ ગાયની જાત પાલતુ બનાવે અને વન્ય આદિ શરૂઆતની એવી ગાય જેમાં આપણે કેટલીક ભારતીય ગાયોનો સમાવેશ કરીએ અને ભારતીય ગાયોમાં આ ક્રિયા દર્શાવી અને આપણે એક નવી જાતિ ઉત્પન્ન કરી અને એ જાતિ હતી પંજાબની સાહિવાલ ગાય કે જે એક સંકર જાત છે. એક સંકર જાત છે. મેં પહેલું એક્ઝામ્પલ આપ્યું એ વનસ્પતિને લઈને હતું, જે બીજું એક્ઝામ્પલ તમારી બુકમાં છે એ પ્રાણીને લઈને છે. તો બે એક્ઝામ્પલ આપ્યા, ચોપડીમાં એક જ છે, પણ મેં અહીં એક વધારાનું એક્ઝામ્પલ આપ્યું કારણ કે આ બાબતને આગળ જતાં આપણે સમજવાનું છે. તો અહીંયા મેં પ્રસ્તાવના એ પૂર્ણ કરી.
ઇનહેરિટન્સ અને વેરિએશન. પોઈન્ટ આપણે અહીં સુધી જ રાખશું. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હો તો લાઈક અને કોમેન્ટ એ અવશ્ય કરજો. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.